નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૃણાલ પટેલ અને સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં। તો ગયા વર્ષે આપણે જે અક્ષરમ પાઠશાળાની યુટ્યુબ ચેનલ પરથી ઘણા બધા વિડીયોઝ જોયા અને એ વિડીયોઝ તમને કામે પણ ક્યાંક ને ક્યાંક લાગ્યા છે। અમને ઘણા બધા વિદ્યાર્થીઓના રિસ્પોન્સ મળે છે, ખૂબ સારા રિસ્પોન્સ મળે છે। હવે આ વર્ષની વાત કરીએ તો ધોરણ 10 માટે વિજ્ઞાન તો હું લેવાનો છું, પરંતુ અહીંયા તમારા માટે એક સરપ્રાઈઝ છે કે અહીંયા આપણે 9, 10, 11 અને 12 ધોરણની વાત કરી છે। હા મિત્રો, 9, 10 અને 11, 12 આ વિડીયોમાં આપણે 9મું ધોરણ અને 10મા ધોરણની ચર્ચા કરીશું અને નેક્સ્ટ ટીમ જે છે અને નેક્સ્ટ જે વિડીયો છે એમાં તમને 11 અને 12મા ધોરણની ચર્ચા જોવા મળશે। તો 9મા અને 10મા ધોરણ માટે આપણે જોઈએ કે મેઇન તો 4 વિષય માટેની અહીંયા ટીમ છે। એક છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ વિદ્યા। તો દીપિન સર છે એ આપણું ગણિત અને સમાજ વિદ્યા જોશે, જેમ હું જે છું કૃણાલ પટેલ એ જોઈશ વિજ્ઞાન અને આશિક સર છે એ અંગ્રેજી જોશે। તો જેમ વાત કરીએ એમ કે ધોરણ 9 અને ધોરણ 10, હા ખાસ ધ્યાન રાખજો, ધોરણ 9 માટે પણ આપણે અહીંયા ટાઈમ ટેબલ જોઈશું અને ધોરણ 10 માટે, આ સાચું સાંભળ્યું છે, ટાઈમ ટેબલ। હવે ટાઈમ ટેબલ એવું છે કે રોજે તમને 9મું ધોરણ હોય તો 9મા ધોરણનો એક વિડીયો અને 10મું ધોરણ હોય તો 10મા ધોરણનો એક વિડીયો અચૂક જોવા મળશે। કયા સમયે તો નોંધી લેજો કે ધોરણ 9નું લેક્ચરનું ટાઈમ ટેબલ છે કે રોજ સાંજે 5:30 વાગે એક વિડીયો આવશે અને ધોરણ 10 માટે રોજ સાંજે 6 વાગે। તો હવે વધુમાં ચર્ચા કરી તો ધોરણ 9 માટે સોમવારે તમને વિજ્ઞાન હું લઈશ, મંગળવારે ઇંગ્લિશ, બુધવારે ગણિત, ગુરુવારે વિજ્ઞાન, શુક્રવારે સામાજિક વિજ્ઞાન, શનિવારે અંગ્રેજી અને રવિવારે ગણિત જોવા મળશે। કેટલા વાગે? રોજ સાંજે 5:30। અને 10મા ધોરણની વાત કરી તો 10મા ધોરણમાં રોજ સાંજે 6 વાગે વિડીયો આવશે। તો સોમવારે ગણિતનો વિડીયો આવશે, મંગળવારે વિજ્ઞાનનો વિડીયો આવશે, બુધવારે અંગ્રેજીનો, ગુરુવારે સામાજિક વિજ્ઞાનનો, શુક્રવારે વિજ્ઞાનનો, શનિવારે ગણિતનો અને રવિવારે અંગ્રેજીનો। તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો જલ્દીથી લઈ લો। આ છે આપણું ટાઈમ ટેબલ, આ ટાઈમ ટેબલ પ્રમાણે જ વિડીયો આવશે। હવે વધુમાં આપણે વાત કરી તો આપણે અત્યાર સુધી મજા કરી, જે આ મહિનો 2 મહિનો વેકેશન હતી ખૂબ સારી રીતે માણ્યું છે, પણ હવે શું તો કે 9મા ધોરણમાં આપણે જે વાત કરી અને વિડીયોઝ જોયા, આપણે જે પરીક્ષા આપી એ પરીક્ષાના ખૂબ સારા માર્ક મળ્યા। એ પછીથી હવે 10મા ધોરણમાં આવ્યો તો 10મા ધોરણમાં આપણે નવું ભણવું પડે, જેમ કે નવા ક્લાસમાં તમે બેસશો, નવા મિત્રો બનાવશો, નવો અભ્યાસક્રમ હશે, નવું ભણવાનું હશે, નવી શાળા હશે અમુકને, પણ જૂનું શું હશે તો જૂનું આપણી પાસે છે 80 માર્કનું બોર્ડનું પેપર। જો તમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા વિડીયોઝ જોવા મળે। તો હવે નવાની વાત કરતા હતા આપણે કે નવું શું છે, તો આ પેપર સ્ટાઇલ તો જૂની જ છે। કેવી રીતે જૂની છે તો કે અહીંયા આપણને 80 ગુણનું પેપર જોવા મળે છે। તો 80 ગુણમાં કેટલા વિભાગ આવે છે, કયા કયા વિભાગના કેટલા પ્રશ્નો હોય છે, કેટલા ગુણ હોય છે, તો એની વાત કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તો મિત્રો 9મા ધોરણ સુધી તમારી શાળાકીય કક્ષાએ પરીક્ષા લેવાતી હતી। તમારી જે વાર્ષિક પરીક્ષા હતી એ તમારી શાળા કન્ડક્ટ કરતું હતું, પણ હવે જે પરીક્ષા છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કન્ડક્ટ કરશે, જે ગાંધીનગરમાં આવેલું છે। તો એના માટેનું આ તો ગયા વર્ષનું માળખું છે, પણ આ વર્ષે પણ આ જ રીતનું માળખું આવવાનું છે। તો પ્રશ્નપત્રનું માળખું જોઈએ આપણે, તો માળખામાં આપણને કુલ ગુણ 80 જોવા મળે છે। હવે 80 ગુણનું કઈ રીતે વિભાજન કરેલું છે તો અહીંયા 4 વિભાગ આવશે, એક વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી। તો વિભાગ એ માં કેવા પ્રશ્નો હશે તો વિભાગ એ માં 1 થી 24 પ્રશ્નો હશે અને બધા પ્રશ્નો શું એક ગુણના હશે। તો કેવા હોઈ શકે તો કે આલેખ આધારિત ચિત્રો, વિધાન એટલે કેવા ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા વગેરેના પ્રશ્નો હશે, પણ કેટલા ગુણના? 1 ગુણના। કુલ કેટલા પ્રશ્નો હશે? 24 પ્રશ્નો હશે। હવે વિભાગ બી ની વાત કરીએ તો 25 થી 37 ક્રમના પ્રશ્નો હશે કે જેમાં 2 ગુણના પ્રશ્નો હશે। તો કેવું પૂછી શકે એમાં તો આપણે જનરલ વાત કરીએ તો એમાં વ્યાખ્યા પૂછાય, સૂત્ર પૂછાય, કાંઈ નાની એવી કોઈ માહિતીનો પ્રશ્ન હોય તો એવું પૂછાય। તો કેટલા ગુણના પ્રશ્ન હશે? 2 ગુણના। 18 ગુણના પ્રશ્ન હશે, 2 માર્કના। હવે ત્રીજો વિભાગ જોઈએ, વિભાગ સી, તો એમાં 3 ગુણના પ્રશ્નો હોય છે। તો 3 ગુણના કેટલા પ્રશ્ન તો કે 18 ગુણના પ્રશ્ન 6 પ્રશ્નો હશે।
હવે એમાં પણ વિકલ્પ હોય છે, તો એ વિકલ્પ વાળા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ આના પછીની સ્લાઇડમાં, કે વિભાગ ડી માં પહેલા જોઈએ કે વિભાગ ડી માં કેટલા માર્કના પ્રશ્નો હોય છે? 4 માર્કના પ્રશ્નો હોય છે. અને કેટલા પ્રશ્નો હશે? તો કે 20 ગુણના પ્રશ્નો હોય છે. એમ ટોટલ આપણી પાસે 24, 18, 18 ને 20 ટોટલ 80 ગુણનું પેપર હોય છે. બાકીના 20 ગુણનું શું? પ્રશ્ન એવો થાય કે સાહેબ 100 માર્કના પેપરમાંથી 80 ગુણ આ થયા, તો 20 ગુણ ક્યાં? તો એ 20 ગુણ તમારા ઇન્ટરનલના હોય છે, જે શાળા તમને આપે છે. તમારું સમયસર લેસન, તમે કેવા યુનિફોર્મમાં જાઓ છો, તમારી શિસ્ત કેવી છે, તમારું લખાણ કેવું છે, તમારી ઇતર પ્રવૃત્તિ કેવી છે, એના ઉપર ડિપેન્ડ રહે છે કે તમને 20 ગુણમાંથી શાળા તમને કેટલા ગુણ આપે છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો અહીંયા આપણને જોવા મળે છે કે આપણી પાસે વિજ્ઞાનની વાત કરી તો વિજ્ઞાનમાં કેટલા ચેપ્ટર છે? 13 ચેપ્ટર છે. હવે એ 13 ચેપ્ટરનું વિભાજન કઈ રીતે કરવું? જો મિત્રો, મહેનત બધા કરશે, અમુક રે ગધેડાની જેમ કરશે, પણ આપણે ગધેડાની જેમ મહેનત કરવાની નથી. તો એના માટે શું કરવું? તો કે રોજ થોડું થોડું કરવાનું, રોજ થોડું થોડું, અને આયોજનબદ્ધ. હવે આયોજનબદ્ધની જવાબદારી તો અમે લીધી કે રોજ એક લેક્ચર આવવાનો છે, તો રોજ એક લેક્ચર જોવાનો, એમાંથી થોડું શીખવાનું, થોડું એમાં વધારે શીખવાની ટ્રાય કરવાની. એટલે અંતે આપણી પાસે એટલું બધું સમજણ અને જ્ઞાન હશે કે આપણે સરળતાથી આ બોર્ડની પરીક્ષાને ઓળંગી જશું. તો અહીંયા જોઈએ કે આ 13 ચેપ્ટર છે, 13 ચેપ્ટરનું વિભાજન કઈ રીતે થાય છે. તો અહીંયા આપણને જો આ 1 થી લઈને 4 ચેપ્ટર કેમેસ્ટ્રીના જોવા મળે છે, એટલે રસાયણ વિજ્ઞાનના. પછી 5 થી લઈને આ 8 સુધીના જે છે એ બાયોલોજીના જોવા મળે છે, એટલે કે જીવ વિજ્ઞાનના. અને આ 9 થી લઈને 12 એ ફિઝિક્સના જોવા મળે છે, એટલે કે ભૌતિક શાસ્ત્રના. હવે એક વધુ એ શું? તો કે એ આપણો 5મા ધોરણથી હાલ્યો આવતો વિષય. એટલે કયો વિષય? મારો તો ફેવરેટ છે, પર્યાવરણ, એન્વાયરમેન્ટ આવતો ને, એ વિષય છે. તો આવી રીતે 13 ચેપ્ટર છે. હવે 13 ચેપ્ટરનું વિભાજન આપણે કર્યું, પણ ગુણના આધારે કઈ રીતે? તો અહીંયા 2 ભાગ છે. જો જનરલ વિકલ્પ વિનાના ગુણભાર અને જનરલ વિકલ્પ સાથેના ગુણભાર. હવે કેવું થશે? માની લો કે આપણી પાસે વિભાગ સી ની ચર્ચા કરીએ છીએ, તો વિભાગ સી ના 18 ગુણના પ્રશ્ન હશે, પણ મિત્રો 6 જ પ્રશ્ન નહીં હોય એમાં. તો એની સાથે વિકલ્પ આધારિત પ્રશ્ન હશે કે તમારે જો માની લો કે તમારે એક પ્રશ્ન છે એ નથી લખવો, તો એના અથવામાં બીજો પ્રશ્ન, એના અથવામાં બીજો, એટલે કે તમને ઘણા બધા પ્રશ્ન આપ્યા હોય, માની લો કે 9 પ્રશ્ન આપ્યા હોય, એમાંથી કોઈ પણ 6 લખવાના. વિભાગ સી માં એવું થશે. તો એવી રીતે વિભાગ બી, વિભાગ ડી એમાં પણ એવું હશે, જનરલ વિકલ્પ વાળા હશે. તો જનરલ વિકલ્પ વગર જો આપણે ચર્ચા કરી તો પહેલા પાઠમાં, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં 5 ગુણનો ગુણભાર છે, તો એમાં કોઈ વિકલ્પ છે નહીં. એટલે શું છે કે જનરલ વિકલ્પ જો આપે ગણવા જઈએ કે વિકલ્પ વાળા પ્રશ્નોને ગુણભાર ગણીએ તો પણ 5 ગુણ થાય છે. એમ એસિડ બેઝ ક્ષારમાં વિકલ્પ વગર 7 ગુણ અને વિકલ્પ સાથે 10 ગુણ થાય છે. ધાતુ અને અધાતુ, તો ધાતુ અધાતુનો વિકલ્પ વિના 7 અને વિકલ્પ સાથે 10 નો. કાર્બન અને તેના સંયોજનનો ચોથું ચેપ્ટર, તો એ છે 6 માર્કનું 2 માં. પછી નિયંત્રણ અને સંકલન, તો એ 6 માર્કનું છે. વચ્ચે એક રહી ગયું જૈવિક ક્રિયાઓ, તો એમ વિકલ્પ વગર 8 માર્કનું, વિકલ્પ સાથે 14 માર્કનું. એમ બધા જ ચેપ્ટરોનો ગુણભાર અહીંયા આપેલો છે. જો તમારે નોંધવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને નોંધી શકો છો. તો મિત્રો આજે આપણે વાત કરી છે. હવે માની લ્યો કે આપણે શેની તૈયારી કરવી, તો હવે તમને એવું લાગે છે કે વિજ્ઞાન મને થોડું અઘરું પડે છે સાહેબ, મને બહુ સમજાતું નથી. તો અહીંયા આપણને પહેલા તો 4 ભાગ પડી જાય છે. હવે 4 માંથી આપણને જે રસનો વિષય હોય, માની લ્યો કે મારો વિષય છે એ રસાયણ શાસ્ત્ર છે, મને એ વિષય ખૂબ ગમે છે, તો શું કરવાનું? તો પહેલા આપણે આ 4 ચેપ્ટરમાંથી જોવાનું કે આપણને કેટલું ફાવશે. મેક્સિમમ તો તમને અહીંયાથી બધું મળી જ રહેશે, કેમ કે વિજ્ઞાન એવો વિષય છે કે જો તમને રસ પડશે તો તમને ઈ શાખાના બધા જ સબ ટોપિક, એટલે કે એના જે અંદર આવતા મુદ્દાઓ છે એ બધા જ તમને સરળતાથી આવડી જશે. માની લો કે કોઈને બાયોલોજી ગમતું હોય તો આ 4 ચેપ્ટર છે, ફિઝિક્સ ગમતું હોય તો 4 છે, અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ ગમતું હોય તો 13મું જે સૌથી સરળ ચેપ્ટર છે. મુખ્ય આપણે વાત કરીએ તો આ ચેપ્ટર તો એટલું ઈઝી છે કે બધાને આવડે. તો આ 10 ગુણનું તો આપણને અહીંથી જ મળી જાય છે.
હવે અહીંયા શું થાય છે જો કે વિકલ્પ સાથે આપણે પેપર જોઈએ તો કેટલાનું 109 માર્કનું જોવા મળે છે, જ્યારે એ હોય છે કેટલાનું 80 માર્કનું. તો આ જે વધારાના પ્રશ્નો છે એ આપણને ફાયદાકારક બને. કઈ રીતે? માની લો કે આપણે કેમેસ્ટ્રી પાકું કર્યું છે, ખાલી બાયોલોજી કર્યું જ નથી, ફિઝિક્સ ને કે એન્વાયરમેન્ટ થોડું કર્યું છે, તો શું થાય તો કે આના જે વિકલ્પ વાળા પ્રશ્ન હોય એમાંથી આપણે વધુ સ્કોર કરી શકીએ. આ ના આવડતો હોય તો એના અથવામાં હોય ને. તો હવે જોઈએ કે અલગ અલગ પ્રકારના ગુણ સાથે બ્લુપ્રિન્ટ જોઈએ કે બ્લુપ્રિન્ટમાં આપણને શું શું જોવા મળે છે. જો અહીંયા આપેલી છે કે રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પાઠ છે, એમાંથી માની લ્યો કે આપણને ખબર છે કે કેટલા માર્કનો હતો. જો પહેલો પાઠ છે એ કેટલા માર્કનો હતો? 5 માર્કનો હતો. પણ એ 5 માર્કમાંથી કેવા પ્રશ્નો પૂછાશે? કેવા પ્રશ્ન એટલે 1 માર્કના કેટલા, 2 માર્કના કેટલા, 3 ના કેટલા ને 4 ના હોય તો કેટલા? તો જોઈએ, જો પહેલો પાઠ છે એમાં શું થશે તો કે જો અહીંયા આપેલું છે, શું આપેલું? જો એક પ્રશ્ન 2 માર્કનો પૂછાશે. પછી આ ફૂદડી કરી છે, જો 3 માર્કનો એક પ્રશ્ન પણ શું કર્યું છે? ફૂદડી. એ ફૂદડી એટલે શું તો કે એ ફૂદડી એટલે જનરલ વિકલ્પની જે આપણે વાત કરી કે માની લો કે 6 પ્રશ્ન જ લખો ને તો આપણે 18 ગુણ થાય, 6 તરીને 18. પણ તમને 9 આપેલા હશે, એ 9 માંથી જે વધારાના 3 છે એમાંથી આ એક. સમજાણું મિત્રો? તો એવી રીતે બીજો છે એસિડ, બેઝ અને ક્ષાર. તો એમાં જોઈએ 1 માર્કનો 1, 2, 1 માર્કના 2 થયા, 1 અને 2. પછી 2 માર્કના 1 પણ કેની સાથે? ફૂદડી સાથે છે. જો ફૂદડી એટલે આપણે હમણાં વાત કરી જનરલ વિકલ્પ સાથે. પછી જોઈએ કે 3 માર્કનો 1, 3 માર્કનો એક પ્રશ્ન હશે બીજા ચેપ્ટરમાંથી. એમ કરતા આખી બ્લુપ્રિન્ટ તમારી પાસે છે તો તમે સ્ક્રીનશોટ લઈ લો. અને મિત્રો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર જો તમને ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો છો. અને અમારા નંબર જે તમને આપેલા છે અગાઉ, અને તેમ છતાં પણ તમારી પાસે ન હોય તો વોટ્સએપ ગ્રુપ છે, એમાં જલ્દીથી જોડાઈ જજો. અને એમાં તમે તમારી કમેન્ટ કે કોઈ પણ પ્રશ્ન નાખશો એટલે તરત જ તમને સમાધાન મળી જશે. એમ આમાં પણ જો તમને કંઈ ખબર ન પડી હોય તો તરત જ કોન્ટેક્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે આ જે બ્લુપ્રિન્ટ છે એમાંથી કયા ચેપ્ટર કરાય. તો કે આપણને ગમતા, પહેલા તો મેં તમને જેમ 4 ભાગ પાડી દીધા, ગમતા વિશે કરવાનું, એમાંય ખબર નથી પડતી. હાલો કે સાહેબ એ મને નથી ખબર પડતી કે મને શું ગમે છે. તો આપણને જે શાળામાં અથવા તો અહીંયા આપણે વિડીયોઝ જોઈશું તો એ વિડીયોઝમાં આપણને જે ગમતા ચેપ્ટર હોય એને નોટ કરીને રાખવાનું. તો વધુમાં આપણે જોઈએ કે જો અહીંયા આપણે આગળની સ્લાઇડ કરીએ, જો એમાં જોવો છો, જો એક આ ચેપ્ટર છે 10 માર્કનું છે, આ 10 માર્કનું છે, આ બીજું એક 10 માર્કનું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું. જો 109 માર્કમાંથી 5 ચેપ્ટર તો 10 માર્ક વાળા છે, એટલે 50% કોર્સ ફક્ત આ 5 ચેપ્ટર અને એક આ 14 માર્ક વાળું છે. તો આપણે 14 માર્ક વાળું કદાચ બાયોલોજી કોઈને અઘરું પડતું હોય કે કોઈને એવું લાગતું હોય કે મને નહીં ફાવે તો કાંઈ વાંધો નહીં, એને સાઈડ મૂકી શકો. તો એ 5 ચેપ્ટરથી તમને કેટલા 50 માર્કનું અને 6 ચેપ્ટર કરો તો 50 ને બીજા 14 એટલે 64 માર્ક 109 માર્કમાંથી ફક્ત ને ફક્ત 6 ચેપ્ટર કરવાથી મળે છે મિત્રો. તો આનાથી સહેલું શું હોઈ શકે? સાથે આપણને ખબર છે કે વિકલ્પ મળવાના છે જનરલ, અને અગાઉ જેમ વાત કરી એમ 4 વિભાગ હશે. પહેલો વિભાગ 24 માર્કનો, બીજો 18નો, ત્રીજો 18નો, ચોથો 20નો. તો એવી રીતે ભાગ પાડેલા છે. ખૂબ જ સરળ છે મિત્રો. કોઈ પણના કહેવામાં આવી ન જતા કે હવે તારે 10મું ધોરણ છે, ખૂબ ભણજે નકર રહી જઈશ. જો મિત્રો મહેનત તો કરવી પડશે, કાંઈક હશે તો જ બધા કહેતા હશે, પરંતુ એમાં ગભરાઈ જવાની જરૂર નથી કે ઓહો ફલાણાએ આવી મહેનત કરી ત્યારે છેક પાસ થયું. પણ એ એની રીતે મહેનત કરે છે. આપણે હમણાં જેમ વાત કરીએ એમ કે જો તમે સમયબદ્ધ અને એક ડિસિપ્લિનથી કામ નહીં કરો તો તમારે ગધેડાની જેમ મહેનત કરવી પડશે, જાજી મહેનત કરવી પડશે. પણ એને સરળ બનાવવા માટે તો આપણે શું કર્યું? ટાઈમ ટેબલ બનાવી દીધું. અને યાદ છે ને, ધોરણ 9 માટેનો વિડીયો કેટલા વાગે? સાંજે 5:30 વાગે. અને ધોરણ 10નો વિડીયો સાંજે 6 વાગે અચૂક આવી જશે. રોજ એક વિડીયો આવશે જેની તમારે જાણ રાખવી. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને બાજુમાં આવું બેલ આઇકન છે, એ બેલ આઇકન દબાવી દો જેથી તમને નોટિફિકેશન મળી જશે અને તમે અમારા વિડીયોઝ જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.